વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનું પીપરોળ ગામ અહીંના ગુંગળીપાડા ફળિયામાં છેલ્લા 9 વર્ષથી બાળકો એક છત માટે વલખા મારી રહ્યા છે। 2022માં જ્યારે આંગણવાડીનું કામ શરૂ થયું ત્યારે ગ્રામજનોને આશા જન્મી હતી, પરંતુ 4 વર્ષ વીતી ગયા છતાં પણ બાંધકામ માત્ર એક ખોખું બનીને રહી ગયું છે। ધરમપુરમાં ડિજિટલ ઇન્ડિયાના ફારસ વચ્ચે ભ્રષ્ટાચારનું ગ્રહણ, 9 વર્ષથી આંગણવાડી અધૂરી, ભૂલકાઓનું ભવિષ્ય અંધકારમાં। એક તરફ સરકાર ભણે ગુજરાત, આગળ વધે ગુજરાતના નારા લગાવી રહી છે, ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પીપરોળ ગામે સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે। પીપરોળના ગુંગળીપાડા ફળિયામાં છેલ્લા 9 વર્ષથી આંગણવાડીનું મકાન ન હોવાને કારણે નિર્દોષ ભૂલકાઓ શિક્ષણ અને પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 2022માં આંગણવાડીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। ગ્રામજનોને આશા હતી કે હવે બાળકોને છત મળશે, પરંતુ 4 વર્ષ વીતી જવા છતાં કામ પૂર્ણ થયું નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે। કામ અધવચ્ચે છોડી દેનાર કોન્ટ્રાક્ટરને કયા આધારે છાવરવામાં આવી રહ્યો છે? શું કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે કોઈ ગઠબંધન છે? તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે। નવા વર્ષનો લાંબો સમય અને 4 વર્ષથી લટકતું બાંધકામ સાબિત કરે છે કે વહીવટીતંત્રને ગરીબ આદિવાસી બાળકોના ભવિષ્યની કોઈ ચિંતા નથી। ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા આ બાબતે કોઈ નક્કર ફોલોઅપ લેવામાં આવ્યું નથી, જેને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું તંત્ર આ નાના બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યું છે? 9 વર્ષથી નવી પેઢી પાયાના શિક્ષણ માટે વલખા મારી રહી છે। સરકારી કાગળ પર આંગણવાડી બની ગઈ છે અને નાણાં ઓહિયા કરી જવામાં આવ્યા છે। વાલીઓનો રોષ ભરેલો સવાલ: આંગણવાડી માટે ફાળવવામાં આવેલી સરકારી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થયો તેનું ઓડિટ કેમ નથી થતું? વારંવાર કામ અધૂરું મૂકવા છતાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવ્યો નથી? તાલુકા કક્ષાના અધિકારીઓ મામલે મૌન કેમ સેવી રહ્યા છે? ગ્રાઉન્ડ રિપોર્ટ: સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે અમે અનેક વખત રજૂઆત કરી છતાં પણ અહીં કોઈ સાંભળનાર નથી। કોન્ટ્રાક્ટરો પોતાની મરજી મુજબ કામ કરે છે અને અધૂરું મૂકી દે છે। અમારા બાળકો ક્યાં જઈને ભણે? હવે જોવાનું રહેશે કે આ ન્યૂઝ સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારી ભ્રષ્ટ સિસ્ટમ સામે લાલાક કરે છે કે પછી પીપરોળના બાળકો હજુ બીજા 9 વર્ષ ઘરના આંગણે બેસી રહેવા મજબૂર બનશે? મારું નામ સંગીતાબેન અનિલભાઈ ભેસરા, ગામ પીપરોળ। કેટલા વર્ષ થઈ ગયા આપણે ઘરે બાળકોને બેસાડતા છે? 9 વર્ષ થયા। અને કેટલા વર્ષથી પેલું આંગણવાડીનું કામ ચાલતું છે? 5 વર્ષ। તો તમે 2022માં શરૂ કરેલું। તમે કોઈ જાણ નથી કરી? જાણ તો કરેલી ને। તો કોઈ પેલા નિરીક્ષણ કરવા નથી આવ્યા? એટલે તાલુકામાંથી 2 વાર આવેલા, કામ થઈ જાય એવું કહીને પછી જાયા કરે। હા, સરપંચને જાણ કરેલી? કરેલી ને। આપણે છોકરાઓને જમવાનું કાથી તમે પેલું હેન્ડલિંગ કરો? ઘરથી બનાવી લાવીએ। ઘરથી બનાવીએ?